વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણનો ચોથો દાખલો જોઈએ છીએ. ધ્યાન આપજો. શું લખેલું છે? ચોથો દાખલો તમારે ચોપડી લઈને બેસવાનો, બરાબર છે? અને હું રકમ વાંચું છું, તમારે ચોપડી લઈને બેસશો એટલે તમને રકમ અંદર દેખાશે. ઉદાહરણનો ચોથો દાખલો છે: એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. જો બાળકો, આ એક બહુમાળી મકાન છે, એની ટોચ પરથી આ એક દડાને, આ દડો છે તેને ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપ એટલે v0 20 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એને ક્યાં નાખવામાં આવે છે? ઉપર ઉર્ધ્વ દિશામાં નાખવામાં આવે છે. આમ, બરાબર છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 સેન્ટીમીટર છે. બરાબર, દડો ક્યાંથી ફેંકવામાં આવ્યો? અહીંથી. તો અહીંથી જમીનની ઊંચાઈ કેટલી છે? અહીંથી આ જમીનની ઊંચાઈ કેટલી છે? 25 મીટર. બરાબર છે. ચલો આગળ શું કહે છે તે જુઓ. તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. તો પહેલું શું શોધવાનું છે? દડો કેટલી ઊંચાઈએ પહોંચશે. એટલે મને શું કહે છે? ધારો કે મેં આ ઊંચાઈએ, સમજો, અહીંથી દડાને પ્રારંભિક ઝડપ કેટલી છે? 20 મીટર પર સેકન્ડથી દડાને મેં ઉપર ફેંકું છું. તો દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? બરાબર. આ જો તમે અહીંયા નાખો દડાને, આ દડાને મેં નાખું છું તો મહત્તમ કેટલી ઊંચાઈએ દડો જશે એ મારે શોધવાનું છે. કેટલી ઊંચાઈએ જશે એટલે મારે શું શોધવાનું છે? આ h. આ દડો અહીંથી દડોને નાખીએ આપણે તો કેટલી ઊંચાઈએ જશે એટલે મારે શું શોધવાનું છે? h. બીજું શું શોધવા કહે છે તે જુઓ. દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે? એટલે સમજો, અહીંથી મેં દડાને નાખું છું, સમજો, અહીંથી મેં દડાને નાખું છું, આ જમીન છે, સમજો, આ દડાને મેં ઉપર નાખ્યો, બરાબર, અહીંયા આમ દડો ઉપર ગયો અને પછી પાછો ક્યાં ગયો? જમીન પર. એટલે અહીંથી આ અને પાછો જમીન પર, એ માટે લાગતો કુલ સમય કેટલો? બરાબર છે. એટલે પહેલા મારે શું શોધવાનું છે કે અહીંથી આ કેટલી ઊંચાઈએ ગયો, એ બી શું શોધવાનું છે? દડો આપણે અહીંથી નાખ્યો અને પછી જમીન પર પહોંચતા કેટલો સમય લાગે, એટલે કેટલો સમય શોધવાનો આપણે ખબર? પહેલા દડો અહીંથી જે અહીંયા ગયો તે સમય, એને આપણે શું કહેશું? t1. પછી ઉપરથી નીચે આવ્યો તેને શું કહેશું? t2. t1 અને t2 નો શું કરીશું? સરવાળો, એટલે આપણને કુલ સમય t મળશે. દાખલો જરાક વધારે સમજ માંગે એવો છે. ચાલો, તો ધારો કે આપણે ધારીએ કે બિલ્ડિંગની ઊંચાઈ d કેટલી છે? 25 મીટર છે. આ બિલ્ડિંગની ઊંચાઈ કેટલી છે? 25 મીટર. દડાને આપણે કેટલા પ્રારંભિક વેગથી નાખ્યો? આ ઊંચાઈ પર દડાને આપણે 20 જેટલા પ્રારંભિક વેગથી નાખ્યો. જેટલા વેગથી નાખ્યો તેને પ્રારંભિક વેગ કહેવાય. એટલે અહીંથી મેં દડાને નાખ્યો, બરાબર, ઉપર, તો આ કયો વેગ કહેવાય? પ્રારંભિક વેગ v0. હવે બીજી વસ્તુ સમજો. જ્યારે કોઈ પણ દડો ઉર્ધ્વ દિશામાં જાય તો એની મહત્તમ ઊંચાઈએ એનો વેગ કેવો થઈ જાય? 0. અને પછી એ ક્યાં આવવાની શરૂઆત કરે? નીચે આવવાની શરૂઆત કરે. એટલે આપણે કોઈ પણ જ્યારે પદાર્થને ઉપર તરફ નાખીએ, ઉપર તરફ જ્યારે આપણે કોઈ પણ પદાર્થને નાખીએ તો એ જ્યાં મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યાં એનો વેગ શું થઈ જાય? હંમેશા 0. કેમ 0 થાય? તો જ હવે શું કરશે? નીચે આવવાની શરૂઆત કરશે. બીજું, આ પદાર્થ છે તેને ગુરુત્વ પ્રવેગ હંમેશા કઈ દિશામાં લાગે? નીચે તરફ લાગે. આપણે એને ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધ દિશામાં નાખ્યો એટલે આપણે ગુરુત્વ પ્રવેગ a બરાબર g બરાબર શું લેશું? -10. એટલે આપણને શું આપી દીધું કહેવાય? v0 આપેલું કહેવાય. અંતિમ વેગ શું થશે? અહીંયા ઊંચાઈએ પહોંચશે ત્યારે એનો અંતિમ વેગ v બરાબર 0 થશે. બરાબર છે. આપણે ઊંચાઈ શોધવાની છે તો આપણે ગતિનું ત્રીજું સમીકરણ લઈશું. ગતિના સમીકરણ પરથી v2 - v02 2a h લો, x લો, d લો, જે લો તે. અહીં આપણી પાસે h છે એટલે આપણે લઈશું h. ચાલો, શું થશે? v કેટલો છે? 0 માઈનસ v02 2 એ શું છે બોલો? માઈનસ g ઇન્ટુ h. therefore શું થશે? જો 0 માઈનસ v02 શું છે? 20 નો વર્ગ is equal to 2 minus 10 into h.
અહીંયા શું થવાનું જુઓ -400 બરાબર -20 is equal to h. Therefore minus minus right, h is equal to 400 ના છેદમાં 20. શૂન્ય શૂન્ય ગયા તો શું થશે 20 મીટર. એટલે બાળકો તમે સમજો આ પદાર્થ જ્યારે ઉપરથી અહીંયા ગયો હા તો એની ઊંચાઈ કેટલી છે બોલો 20 મીટર. કેટલી ઊંચાઈ છે એની? જ્યારે પદાર્થ અહીંથી આપણે એને નાખીશું તો અહીંયા જ્યારે પહોંચશે એની ઊંચાઈ કેટલી છે એટલે કેટલી ઊંચાઈએ ગયો દડો કેટલી ઊંચાઈએ ગયો અહીંથી આપણે નાખ્યો તો અહીંથી કેટલી ઊંચાઈએ ગયો 20 મીટરની ઊંચાઈએ ગયો. ખ્યાલ આવી ગયો? ચાલો હવે બીજું આપણને શું સૂત્ર કીધેલું છે તે જુઓ. બોલને બીજું શું કીધેલું છે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે. ચાલો તો બોલને જમીન પર આવતા લાગતો કુલ સમય. તો પહેલું આપણે શું કરીશું બોલ ક્યાં ગયો છે બી પર ગયો છે બરાબર તો પાછો ઉપરથી ક્યાં આવવાનો એ પર એટલે પહેલા શું લખીશું બી થી એ પર આવતા લાગતો સમય એટલે આપણે શું કહીશું t1 અને a થી c પર જમીન પર આવવાનું છે અને બીજું શું શોધીશું આપણે a થી c પર આવતા લાગતો સમયને શું કહીશું આપણે t2. ચાલો પહેલા આપણે શું શોધીએ b થી c પર આવે ઓકે આ b થી a પર આવે છે. ચાલો b થી a પર આવવા માટે લાગતો સમય t1 આપણે શોધવાનો છે. ચાલો t1 આપણે કેવી રીતે શોધીશું તો હવે તમને એક વસ્તુ ખબર છે જોજો આ બોલ ક્યાંથી આવે છે હવે ઉપરથી નીચે આવે છે બરાબર છે. બોલ જ્યારે ઉપરથી નીચે આવે છે તો ત્યારે આપણે બોલનું આપણે કયું સમીકરણ લેશું બરાબર છે. તો જો હવે આપણે સમીકરણ લેશું v v0 at. સમય શોધવાનો છે એટલે આપણાથી હવે આ સમીકરણ નહીં લેવાય v2 v02 કેમ કે આમાં સમય નથી. ખ્યાલ આવી ગયો? બીજું તમારે x વાળું સૂત્ર પણ તમે હમણાં નહીં લઈ શકો. x વાળું સૂત્ર પણ તો જો તમે હમણાં લેશો તો એ સૂત્ર મોટું પડે ભલે એમાં t છે પણ એ સૂત્ર મોટું છે તમે ગૂંચવાઈ શકો. એટલે આપણે કયું સમીકરણ લેશું બોલો v v0 at. ચાલો હવે તમને ખબર છે કે v v0 at સામે આપણે સૂત્ર લેવાનું છે. તો અહીંયા તમને ખબર છે v0 કેટલો હતો બોલો 20 મીટર પર સેકન્ડ. ચાલો v શું થઈ ગયું ઉપર જતા v શું થઈ ગયો હતો 0. ચાલો a બરાબર શું હતું 10 બરાબર g બરાબર છે અને t તો આપણે શું કરવાનો છે શોધવાનો છે. ચાલો એટલે શું થશે તમે જોજો v કેટલો છે બોલો 0 v0 કેટલો છે 20 પ્લસ એ આપણે કેટલો લઈએ જો આપણે હજુ ઉપર અહીંથી અહીંયા જવા માટેનો સમય શોધીએ છીએ બરાબર છે. તો ઉપર જાય છે આપણે અહીંથી પહેલા શું કરીશું a થી b પર જવા માટેનો સમય શોધીશું. ક્યાંથી ક્યાં જવા માટે a થી b પર જવા માટે b થી a પર નહીં પણ પહેલા શું શોધીએ આપણે a થી b પર. સમજજો ફરી એકવાર હા b થી a પર નહીં આપણે બોલ અહીંથી નાખેલો દડો અહીંથી નાખેલો તો અહીંથી અહીંયા જવા માટેનો સમય પ્લસ બરાબર આપણે જરાક અહીંયા ભૂલ કરી છે a થી b પર સમજજો a થી b પર પહેલા જવા માટેનો સમય વત્તા b થી c પર આવવા માટેનો સમય જરાક સમજી લેજો હા. a થી પહેલા આપણે ક્યાં જવાનું છે a થી b પર અને પછી b થી c પર એટલે આપણે પહેલા a થી b પર આવવા માટે લાગતો સમય v v0 at સૂત્ર પ્રમાણે v0 20 v 0 આ v0 20 છે અહીંયા પહોંચે એટલે v શું થશે 0. ચાલો ઉપર જઈએ છે એટલે g શું આવશે -10. ચલો તો હવે v v0 20
-10 into t એટલે શું થશે જોજો તો 10t is equal to 20 therefore t બરાબર 20/10 is equal to 2 સેકન્ડ ખ્યાલ આવી ગયો તમને તો હવે આપણે કયો સમય શોધ્યો ફરી એકવાર જરાક આપણે ભૂલ થઈ ગઈ હતી b થી a પર નહીં પહેલા a થી b આ સમય શોધ્યો બરાબર છે હવે આપણે દડો નાખીએ કે આપણે કયો સમય શોધવાનો છે આ a થી b એ શોધી કાઢ્યો હવે b થી ડાયરેક્ટ નીચે c ચાલો તો હવે બીજું b થી c પર આવતા લાગતો કુલ સમય ચાલો b થી c પર આવતા લાગતો કુલ સમય એટલે આપણે પેલા અંતર લઈ લઈએ તો b એ અંતર કેટલું છે બોલો 20 મીટર અને કયું અંતર AC કેટલું છે બોલો 25 therefore BC બરાબર શું થશે 20 + 25 બરાબર 45 મીટર બરાબર ચાલો તો હવે આપણે અંતર મળી ગયું અને આપણે શું કહી દઈએ 1 ચાલો હવે આપણી પાસે બીજું સમીકરણ છે y બરાબર v0t પ્લસ 1/2 at2 ચાલો અહીંયા આપણે હવે પદાર્થ ઉપરથી નીચે આવે છે એટલે આપણે y બરાબર શું મૂકીશું બોલો 45 ચાલો v0 શું થઈ જશે 0 કેમ હવે પદાર્થ ઉપરથી નીચે આવે છે અહીંથી હવે આપણે જોવાનું આ ભાગ પતી ગયો ઉપર હવે નીચે ઉપરથી નીચે આવે છે ઉપરથી નીચે આવે એટલે પ્રારંભિક વેગ કેવું લખવાનું ઉપર એનો વેગ સ્થિર થઈ ગયો હવે ઉપરથી ક્યાં આવે છે નીચે તો પ્રારંભિક વેગ એનો કેવો લખવાનો આ અંતિમ વેગ જે છે તેનો પ્રારંભિક વેગ થઈ જશે એટલે v0 બરાબર 0 એટલે આખી ટર્મ 0 પ્લસ 1/2 એની જગ્યા પર શું આવશે 10 હવે ઉપર જાય ત્યારે -10 લખેલું નીચે આવે ત્યારે હવે +10 લખવાનું અને આ t2 માં શું આવશે t2 ચાલો therefore 45 બરાબર 1/2 into 10 બરાબર into t2 therefore t2 બરાબર 45 * 90 ના છેદમાં 10 એટલે t2 બરાબર 9 therefore t2 બરાબર 3 સેકન્ડ t1 કેટલો હતો 2 સેકન્ડ therefore a થી c પર આવતા લાગતો કુલ સમય બોલો t બરાબર t1 + t2 t1 કેટલો છે બોલો 2 સેકન્ડ + 3 સેકન્ડ બરાબર 5 સેકન્ડ એટલે 5 સેકન્ડમાં એ અહીંથી આ t1 અને આ t2 અહીંથી ઉપર ગયો ત્યારે 2 સેકન્ડ ને ઉપરથી જમીન પર આવ્યો ત્યારે 3 સેકન્ડ એટલે 2 + 3 આ 5 સેકન્ડ થશે અહીંયા જરા ધ્યાન રાખજો હા a થી b પર અને b થી c પર બરાબર છે ત્યાં થોડીક આપણાથી મિસ્ટેક થઈ ગઈ હતી પણ આપણે ધ્યાન રાખવાનું બરાબર છે તો દાખલો ખૂબ સરસ અને તમને ખૂબ કામ લાગે બરાબર છે પડી ગયો ડિટેલ્સ में बोला था